રાજ્યમાં આજથી ધોરણ 10 અને 12 બોર્ડની પરીક્ષાનો પ્રારંભ થઈ રહ્યો છે ત્યારે વડોદરામાં 72,000 વિદ્યાર્થીઓ પરીક્ષા આપવાના છે। ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા ગુજરાતના 1700 કેન્દ્રોમાં પરીક્ષા પ્રારંભ થવાની છે ત્યારે ધોરણ 10ની સવારે અને ધોરણ 12ની બપોરે પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું છે। સવારે 10 વાગ્યાથી પરીક્ષાનો પ્રારંભ થવાનો છે। આ સાથે ધોરણ 12ની 3 વાગે પરીક્ષાની શરૂઆત થશે। વડોદરામાં વાત કરીએ તો વડોદરાનું શિક્ષણ તંત્ર પણ સજ્જ જોવા મળી રહ્યું છે। 72,000 વિદ્યાર્થીઓ પરીક્ષા આપવાના છે। ધોરણ 10ની સવારે અને ધોરણ 12ની બપોરે પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું છે ત્યારે તમામ કેન્દ્રો પર પોલીસ તંત્ર પણ સજ્જ જોવા મળી રહ્યું છે। આજ અંગે વધુ વાત કરીશું। સંવાદદાતા રૂપેશ અમારી સાથે વડોદરાથી લાઈવ જોડાયા છે। રૂપેશ, વડોદરામાં પણ ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષાનો પ્રારંભ થઈ રહ્યો છે। તંત્ર હાલ સજ્જ જોવા મળી રહ્યું છે। વિદ્યાર્થીઓમાં ઉત્સાહ છે, કેવો માહોલ? ચોક્કસ આજથી આમ જોવા જઈએ તો કેરિયર માટે અતિ મહત્વની એવી ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષાઓનો સવારે 10 વાગે ધોરણ 10ની પરીક્ષાઓનો, ત્યારબાદ બપોરે ધોરણ 12ની પરીક્ષાઓનો આરંભ થશે। આપણે દ્રશ્ય બતાવવાનો પ્રયત્ન કરીશ કે જે પ્રકારના દ્રશ્ય છે કે આ સ્કૂલની બહાર અત્યારથી વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં જે છે, સાથે વાલીઓની પણ કહેવાય શકે કે આજથી વાલીઓની પણ પરીક્ષા છે, એટલે સ્કૂલની બહાર બરાબર 10ના ટકોરે પરીક્ષાનો પ્રારંભ થશે અને એને લઈને તંત્ર દ્વારા તમામ તૈયારીઓ કરી દેવામાં આવી છે। જે પ્રકારનું સ્કૂલની બહારનું દ્રશ્ય આપ સીધું જોઈ શકો છો। 9:30 વાગ્યા બાદ વિદ્યાર્થીઓને એન્ટ્રી મળશે અને ત્યારબાદ 10 વાગ્યાથી તેમની પરીક્ષાઓ શરૂ થશે। એટલે તંત્ર દ્વારા જે તૈયારીઓ છે એને તમામ તૈયારીઓના આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે। જી આભાર રૂપેશ, માહિતી આપવા માટે જોડાવા